નમસ્કાર, હું પ્રવીણ. યુપી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. કહેવત યાદ આવી રહી છે કે સંઘ કાશીએ પહોંચશે. કાશી પણ યુપીમાં છે અને દરેક જાણે છે કે દિલ્હીની ગાદીનો રસ્તો વાયા લખનઉ યુપીથી જાય છે અને યુપીમાં અત્યારથી જ ગરમાગરમી 30-40 લાખ બોલાયા. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ માટે હિંસાઓ થઈ, ઘણું બધું થયું, છતાં પણ લો એન્ડ ઓર્ડર ઠીક છે. આ બધું ટ્વિટર પર ચાલ્યા કરે. પણ આજે સંઘ કાશીએ પહોંચશે આ કહેવત પર ચર્ચા કેમ? એટલા માટે કેમ કે શરદ પવાર પીએમ મોદીને મળે છે. ચોમાસુ સત્ર પહેલા આથી ચોમાસુ સત્રની શરૂઆત થઈ, હંગામેદાર શરૂઆતની અપેક્ષા આથી થઈ. તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે વિપક્ષે સરકારને ઘેરી. મોંઘવારી હોય, પેટ્રોલ ડીઝલ હોય, ખેડૂતોના મુદ્દા હોય, તમામ કોરોનામાં જે સ્થિતિ રહી, જે પરફોર્મન્સ રહ્યું સરકારનું અને જે હાલાકી ભોગવી તે મુદ્દે પણ બીજી તરફ અલગ અલગ પક્ષો અત્યારથી સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બની ગયા છે, ખાસ તો યુપીને લઈને. તો એવું લાગે છે કે દર વખતે જેમ 2019 પહેલા એક મોટું મંચ હતું, એ મોટા મંચ પર દિગ્ગજ નામો હતા. એક સાથે હાથ મિલાવીને હાથ અદ્ધર કર્યા. કોઈ ધીમે ધીમે કરી રહ્યું હતું તો કોઈ ઉચકાટ ભરીને હાથ અદ્ધર કર્યો. ત્યારે સવાલ થયો કે આ મહાગઠબંધન શું 2019માં ભાજપને ટક્કર આપશે? ચિત્ર કંઈક અલગ નીકળ્યું. વાત ચલો યુપીની કરીએ. ગઈકાલે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીમાં અમે પરિસ્થિતિ હિસાબથી નિર્ણય લઈશું ગઠબંધનની બાબતમાં. આમ તો ગઈ ચૂંટણીમાં સાયકલ પર કોંગ્રેસ બેઠી તો સપાની સાયકલની એવરેજ ઘટી ગઈ. એક તરફ સપા, બસપા, કોંગ્રેસ પણ તૈયારી કરી રહી છે યુપી ચૂંટણીની અને યોગી સરકાર પણ અલગ અલગ રેકોર્ડ આપી, અલગ અલગ છબીઓ જે દર્શાવી કહી રહી છે કે ફરીથી અમે સત્તા મેળવીશું યુપીમાં. પણ 2024 પહેલા યુપી તમામ માટે એક અગ્નિ પરીક્ષા છે. ખાસ તો જ્યારે સત્તા બચાવવાની હોય, રિટેન કરવાની હોય ત્યારે યોગી સરકાર પર અને યોગી વર્સિસ મોદી જે ચર્ચાઓ થઈ એ પણ સૌની સામે છે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ. આજે છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં જે રાજકીય ઉકળાટ, વરસાદની જે અમુક જગ્યાએ જગ્યા છે અને ગરમી છે, એ જ રીતે રાજકીય ઉકળાટ એક યા બીજી રીતે સામે આવી રહ્યો છે. તો આ ઘટનાઓ છે, રાજકીય ઘટનાઓ. તો આ સ્થિતિમાં સવાલ એ થાય કે 2019 પહેલા જે દ્રશ્યો હતા, શું એ જ પ્રમાણે વિપક્ષ એકજૂટ થવાનો પ્રયાસ કરી રહ્યું છે? કેમ કે યશવંતસિંહના જ્યારે પવારની ઘરે ગયા અને બેઠક મળી, યશવંતસિંહના એક બહુ સ્ટેટમેન્ટ આપ્યું હતું, કોઈ ઇનવિઝિબલ નથી. મમતા બેનર્જીના પણ વખાણ કર્યા અને મમતા બેનર્જીની વાત આવી તો 21 તારીખે આ 21 જુલાઈએ શહીદ દિવસની ઉજવણી કરશે. તો માત્ર બંગાળમાં નહીં, પશ્ચિમ બંગાળમાં નહીં, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેના ભાષણનું ટેલિકાસ્ટ પણ કરશે, ભાષણનું પ્રસારણ પણ કરશે. તો આ 2024ની તૈયારી છે શું? અને તમામ વિપક્ષ ને શું એકજૂટ કરવામાં પવારની મહત્વની ભૂમિકા છે? કેમ કે સહકાર મંત્રાલય બન્યા બાદ પીએમ મોદીને મળે છે શરદ પવાર ચોમાસુ સત્ર પહેલા. મરાઠા અનામતનો મુદ્દો પણ છે જે આ ચોમાસુ સત્રમાં ચર્ચાવાના છે. પણ વિપક્ષ ફરીથી શું એકજૂટ થઈ રહ્યું છે? અને એકજૂટ થઈ રહ્યું છે તો પહેલો ટેસ્ટ, જે ફ્લોર ટેસ્ટ કહેવાય, એ યુપી ઇલેક્શન. યુપીમાં પણ ચલો અલગ અલગ રાજ્યોમાં, બિહારમાં પણ થયું, લેફ્ટ કોંગ્રેસ અને આરજેડી ભેગું મળીને લડ્યા. એ સ્થિતિ શું યુપીમાં થશે? કેમ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીત બાદ ઘણા બધા ચિત્રો અને સમીકરણો થોડા બદલવા લાગ્યા છે, ચર્ચા પણ થોડી બદલવા લાગી છે. તો એ જ ચર્ચા આજે આપણે આ ડિસ્કશનમાં કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં યજ્ઞેશ દવે, ભાજપના પ્રવક્તા, નૈશદ દેસાઈ, કોંગ્રેસના પ્રવક્તા, ડોક્ટર હરિ દેસાઈ, વરિષ્ઠ વિશ્લેષક, અને યોગેશ ચુડગર, રાજકીય વિશ્લેષક, વરિષ્ઠ વિશ્લેષક. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. યુપી એટલા માટે ગયું સંઘ કાશીએ પહોંચશે કેમ કે છેલ્લા 15 દિવસ કે 20 દિવસમાં જે ઉકળાટ, રાજકીય ઉકળાટ છે, આમ તો યેદિયુરપ્પા પણ આવીને ગયા. થોડી ઘણી મજબૂરી છે. એક સમય અમદાવાદ પણ આવ્યા હતા જ્યારે સત્તામાં નહોતા, બાદમાં સત્તા ફરી મળી. તો ફરીથી શું વિપક્ષ એકજૂટ થવાનો પ્રયાસ કરી રહ્યું છે? અથવા તો કરી તો રહ્યું છે, પણ આપણામાં એક કહેવત છે ને કે આપણે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છીએ. અહીંયા વિચારધારાની તો કોઈ હવે નોબત નથી રહી. ભાજપ ત્યાં જમ્મુ કાશ્મીરમાં પણ મુફ્તી સાથે ગઠબંધન કરે, શિવસેના કોંગ્રેસ સાથે પણ ગઠબંધન કરે, અને ભગતસિંહ કોશિયારી સંવૈધાનિક પદ પર રહીને સવાલ પણ કરે શિવસેનાને કે તમે તો સેક્યુલર ન હતા. તો આ બદલાતી રાજનીતિ છે. આ બદલાતી રાજનીતિમાં
શું લાગી રહ્યું છે કે યુપીમાં ફરીથી આ ચર્ચા થશે, ગઠબંધન મહાગઠબંધન એકજૂટ થાય અથવા તમામ વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવે? પ્રવીણ, ગઠબંધન થવાની શક્યતા હું તો જોઉં છું, પણ એ પહેલા જે જુઠ્ઠાણાઓ ચાલશે અને ચાલવા માંડ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શરદ પવાર મળ્યા એટલે હવે છે ને પેલા મોદીના જે પ્રવક્તા બનીને રામદાસ આઠવલે એમ કહેવા માંડ્યા કે તમે એનડીએમાં હવે આવી જાઓ. આ બધા ગતકડા ચાલવાના. કારણ એવું છે કે સત્તા મોરચાને ફાવી ગયું છે કે વિપક્ષને કઈ રીતે છે ને મલાઈન કરવો, પણ ભૂલી જાય છે ઇતિહાસ બધા. 1999ની શરૂઆતના 6 મહિનાની અંદર તમને ખ્યાલ હશે કે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો લઈને શરદ પવાર, પૂર્ણો સંઘમાં અને તારિક અનવર, આ 3 નેતા, કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો કે મેડમ તમે તો અમારા તારણહાર છો, રાજીવજી ગયા પછી તમે કોંગ્રેસના તારણહાર છો, તમને તો લાખ લાખ વંદન, માત્ર છે ને તમે એક કામ કરો, આની અંદર છે ને માત્ર બંધારણીય હોદ્દા ઉપર વિદેશી ગોત્રના કોઈ ન આવે એવી જોગવાઈ કરાવો. એમને કાઢી મૂક્યા. એ જ વર્ષે મહારાષ્ટ્રની અંદર ચૂંટણી થઈ, બીજા 6 મહિનાની વાત કરીએ તો, અને ત્યારે શરદ પવાર, તારિક અનવર અને પૂર્ણો સંઘમાં એમણે સ્થાપેલી રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે કોંગ્રેસનું ગઠબંધન થયું અને એ સરકાર મહારાષ્ટ્રમાં 15 વર્ષ સુધી ચાલી. દિલ્હીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી એ યુપીએ સરકાર એ 10 વર્ષ ચાલી. એટલે ઘણા લોકો એમ કહે છે કે આ શું થશે, આમને કેવી રીતે થાય, વગેરે વગેરે વગેરે. હા, શરદ પવાર એ એક જ એવી વ્યક્તિ છે મારી દ્રષ્ટિએ કે જે બોન્ડ બની શકે એમ છે. કારણ કે શરદ પવાર સર્વમિત્ર છે. જો આપણે ત્યાં ચંદ્રશેખર હતા સર્વમિત્ર, આપણે ત્યાં ભૈરોસિંહ શેખાવત હતા સર્વમિત્ર, એ બધાને સાથે લાવી શકતા હતા. એનટીઆર હતા, તમને ખ્યાલ હશે એનું કોન્ક્લેવ કાશ્મીરમાં થયું હતું એ વખતે. એટલે વિપક્ષી એકતા ન બને એવું એવી સંભાવના હું નથી જોતો. વિપક્ષી એકતા બની શકે ને ભારતીય જનતા પાર્ટીના અત્યારના જે દાવાઓ છે, ભારતીય જનતા પાર્ટી કેટલા રાજ્યોની અંદર પોતાના બળ ઉપર છે, 12 રાજ્યોમાં પણ નથી. એટલે એની બહુમતી જ્યાં નથી એ તો તોડફોડ કરીને પોતાની સરકારો બનાવે છે. એટલે પ્રજાએ ચૂંટેલી જે વાત છે એ તો નરેન્દ્ર મોદીનું એક આઇકન તરીકેનું જે મહાત્મ્ય છે અને રાષ્ટ્રીય કક્ષાએ એમને છે ને સત્તા મળી 31% વોટથી 2014માં વિપક્ષોની મૂર્ખામીને કારણે. એ મૂર્ખામી જો વિપક્ષ ફરીને કરવાના હોય તો પછી છે ને યાવત ચંદ્ર દિવાકરો ભારતીય જનતા પાર્ટીનું શાસન આપણે ત્યાં રહેવાનું અને આગળ છે ને જેમ વ્યક્તિ પૂજા એ સરમુખત્યારશાહીનો એકમેવ માર્ગ છે એવું જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું એ દિશા તરફ દેશ વળી શકે. પણ મને શ્રદ્ધા છે કે ભારતીય પ્રજામાં એ લોકશાહી માટેનું જે જતન કરવાની વાત છે, એટલે આ લોકો, વિપક્ષના લોકો એક થઈને લડી તો શકે, ભલે હારે. ઇન્દિરા ગાંધી પોતે પણ પોતાની બેઠક હારી ગયા હતા 1977માં અને બાઉન્સ બેક થયા હતા 2.5 વર્ષની અંદર જ. આ લોકોમાં, કોંગ્રેસ વાળાઓમાં હવે એ એક કિલર્સ ઇન્સ્ટિંક્ટ કે ઇન્દિરા ગાંધી જેવું. સાહેબ, એટલે વિથ કોંગ્રેસ કે વિધાઉટ કોંગ્રેસ એ પણ જે અત્યારે ચર્ચા છે. નહીં, વિથ કોંગ્રેસ જ. શરદ પવાર હોય એટલે કોંગ્રેસ સાથે હોય જ. એ આપણે ત્યાં એમ કે નાના એમ કે કોંગ્રેસ નહીં એમાં જોડાય, ના, એવું માનવાને કોઈ કારણ નથી. શરદ પવાર, ધારો કે કોંગ્રેસ છે તો કોંગ્રેસ ત્યાં આગળ પશ્ચિમ બંગાળની અંદર માર્ક્સવાદીઓ સાથે મળીને કામ કરતી હતી વિપક્ષમાં હોવા છતાં, અને એની સામે તો આણે છે ને બગાવત કરી હતી, તૃણમૂલ બનાવી એમાં મમતા બેનર્જીએ. અને મમતા બેનર્જીએ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી આખી ખડકાઈ ગઈ હતી અને છતાં છે ને એને લપડાક મારી. તમિલનાડુની અંદર લપડાક પડી, કેરળની અંદર લપડાક પડી. આ ઓછી વાત છે? ધારો કે રાજસ્થાનની અંદર તોડવાની કોશિશ કરી, હજુ સુધી તૂટી નથી, કદાચ તૂટી જાય. એમણે કર્ણાટકમાં તોડી, મધ્યપ્રદેશમાં તોડી. આ તોડવાની જે આખી પ્રક્રિયા છે લોકશાહીની વિરુદ્ધની પ્રક્રિયા છે. પણ એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. ઓકે, નેશદ દેસાઈ, તોડવાની વાત તો ઠીક છે, બાજુ પર રાખીએ. હવે જોડવાની વાત આવી. તમારે ત્યાં હમણાં જોડવાનો બહુ
વધારે બહુ મોટો પ્રશ્ન થઈ ગયો છે. રાવત સાહેબ ગયા અને થોડું ઠંડુ પાડ્યું પંજાબમાં, પણ જે યુપીમાં થયું ગઠબંધન સાથે, પ્રિયંકા ગાંધીએ તો ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું કે જરૂરી હશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું. બિહારમાં આટલી બધી સીટ્સ પર લડ્યા ત્યારે એવું પણ સવાલ હતો કે કોંગ્રેસને આટલી બધી સીટ આપી ત્યારની પરિસ્થિતિમાં, અને એ રિઝલ્ટ પણ સામે છે. તો આ પરિસ્થિતિમાં કોંગ્રેસે કહ્યું ચલો રાષ્ટ્રીય પક્ષ અને સૌથી જૂનો પક્ષ, જ્યાં જ્યારે ગઠબંધનની ચર્ચા થાય 2019 પહેલા પણ ઘણી બધી થઈ, પણ અમુક લિમિટેશન્સ આવી જાય છે. ચર્ચા એક સમય પૂરતી મર્યાદિત રહે છે. છેલ્લે સુધી લાગે વાવ આ ફિલ્મમાં તો ઘણું બધું બહુ મોટું ક્લાઇમેક્સ હશે, પણ એન્ડમાં કટ ક્યારે લાગી જાય છે એ ખબર નથી. શું એવી સ્થિતિ ના કારણે જે અન્ય પક્ષો છે થોડા ખચકાઈ રહ્યા છે, ઇન્ક્લુડિંગ એસપી? નહીં, એવું નથી. હરિભાઈ સાહેબે એક વાત બહુ મુદ્દાની કરી કે ભૂતકાળમાં આપ જુઓ તો તમામ સરકારો, ગઠબંધનની જે પણ સરકારો રહી એ કોંગ્રેસ સાથે રહી અથવા કોંગ્રેસના સપોર્ટથી રહી. આપ જુઓ 3-4 પ્રાઇમ મિનિસ્ટરો કોંગ્રેસના સપોર્ટથી રહ્યા, અને પીવી નરસિંહરાવજીની સરકાર પણ ગઠબંધનની હતી. એવી રીતે કોંગ્રેસની સાથે ગઠબંધનની સરકારો પણ ઘણી રહી, અને કોંગ્રેસના સપોર્ટથી પણ બધી ગઠબંધનની સરકારો રહી. આ ઇતિહાસ કહે છે. એટલે હવે ભવિષ્યમાં અત્યારે આપણા દેશમાં દક્ષિણ ભારતનો ભાગ, ઉત્તર ભારતનો ભાગ અને આ આપણે પૂર્વ ભારતનો ભાગ, ઈશાન ભાગ, એ ભાગોમાં આપ જુઓ તો ભારતીય જનતા પાર્ટીએ પણ ઘણી પાર્ટીઓને તોડતા સમયે ગઠબંધનો પણ કર્યા, પાછા ગઠબંધનો પર ફેર વિચારણાઓ પણ કરી. એમાં મહારાષ્ટ્ર શિવસેના પણ આવી જાય દરેક જગ્યાએ. એટલે એ ગઠબંધનો એ લોકશાહીમાં અનિવાર્ય છે. આપ તો જાણો છો, હરિભાઈ સાહેબ પણ જાણતા બરાબર સારી રીતે જાણે છે કે યુરોપમાં, ઇઝરાયલમાં, જાપાનમાં ડેમોક્રેસીમાં 49% ઓપોઝિશન હોય છે, 51% ગવર્મેન્ટ હોય છે, અને ઓપોઝિશન પણ ગઠબંધનનું હોય છે અને ગવર્મેન્ટ પણ ગઠબંધનની હોય છે. એવા 90% ડેમોક્રેટિક કન્ટ્રી આપણે જોઈ રહ્યા છીએ ઇતિહાસમાં છેલ્લા 100 વર્ષથી. એટલે એ શક્ય છે ગઠબંધન. અને ઇન્સ્ટિંક્ટ નથી ને, હેજી એ ક્લિયર ઇન્સ્ટિંક્ટ નથી. ના ના, જે રીતે વિપક્ષમાં રહીને કોંગ્રેસ વાત કરે છે, એક મુદ્દો એ પણ છે કે આટલી મોટો પક્ષ જ્યારે વિપક્ષમાં છે 2019માં 44 પર આવી ગયા, તો ઇન્સ્ટિંક્ટ નથી દેખાઈ રહી. જો એટલે આપણે જે એક જે પિલર બને, કડી બને, જે કડી બનવાની વાત છે મોટા પક્ષ તરીકે. ગુજરાત સમાચારની રીતે સમાચાર આપ જોશો ને તો આપ બિલકુલ પ્રતિભાત કરશો કે કોંગ્રેસને બેઠકો ચોક્કસ 45 મળી, પણ કોંગ્રેસનો વોટ શેર દરેક સ્ટેટમાં, આખા ઇન્ડિયાના દરેક સ્ટેટમાં કોંગ્રેસનો વોટ શેર છે. ઓફકોર્સ પહેલા કરતા ઓછો થયો, એ અમે સ્વીકારીએ છીએ, પણ વોટ શેર દરેક સ્ટેટમાં કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે કે જેનો વોટ શેર આખા ઇન્ડિયામાં દરેક સ્ટેટમાં છે. એટલે એ વોટ શેરને કારણે તમે ગઠબંધનની શક્યતા, સંભાવનાઓ સમય પ્રમાણે હોય જ, અને એ ભૂતકાળમાં થયું જ છે અને ભવિષ્યમાં પણ એ થશે જ. અને એ ન થાય તો હરિભાઈ સાહેબે બહુ સરસ વાત કરી કે તમે વન પાર્ટી નહીં પણ 1% ડિક્ટેટરશીપમાં જાઓ. અટલજીની સરકાર ગઠબંધનની જ હતી ને. અટલજીએ 6 વર્ષ સરકાર ચલાવી, એ કેટલા બધા પક્ષોની સરકાર હતી? 24. હા, એટલે એવું નથી કે ગઠબંધન આમાં નાના મોટા પક્ષો છે જ ને. અપનાદર યુપી આવ્યું, યાદ આવ્યું, તમને પણ ઘણી વખત યાદ આવ્યું. શક્યતાઓ એના સમય પ્રમાણે હોય જ, પણ પ્રવીણ, અને એ કોંગ્રેસ વગર શક્ય જ નથી, અને કોંગ્રેસના સપોર્ટથી અથવા કોંગ્રેસના સહભાગિતાથી. એમની વાતમાં એક ઉમેરણ કરું. એમણે કહ્યું કે કોંગ્રેસને બધા રાજ્યોની અંદર મત મળ્યા. મુશ્કેલી શું થઈ? ભારતીય જનતા પાર્ટીને 23 કે 24 કરોડ વોટ મળ્યા, કોંગ્રેસને 12 કરોડ વોટ મળ્યા. એટલે કે રાહુલ ગાંધીના નેતૃત્વને 12 કરોડ વોટ મળ્યા, જે કઈ ઓછા ન કહેવાય, અને છતાં એ રણછોડરાય થઈ ગયા. એમણે છે ને કઈ હોદ્દો છોડી દીધો, એટલે ન ધણિયાતી કોંગ્રેસ થઈ ગઈ, ને આજ સુધી ન ધણિયાતી છે. ખબર નથી કે અધ્યક્ષ કોણ છે ત્યાં. હરિભાઈ સાહેબ, એમણે નૈતિકતાના ધોરણે પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું. પરાજય સ્વીકારીને એમણે પરાજય સ્વીકાર કર્યો, અને એટલા માટે કહ્યું પ્રમુખ નિમો ને. આપણે હવે એ
નવો ગુજરાતમાં નવો પ્રમુખ નિમો ને. ભાઈ, આપ સાહેબ જાણો છો કે કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી 2 વાર થઈ છે. આપણા પાયલોટજીના પિતાશ્રી પાયલોટ પણ રાજીવજી સામે કોંગ્રેસ પ્રમુખમાં ઉમેદવારી કરી હતી. અને ત્યાર પછી સોનિયાજી સામે પણ જીતેન્દ્ર પ્રસાદે ઉમેદવારી કરી હતી. કોઈ બી ઉમેદવારી કરશે તો એ તો ચૂંટણી તો થશે. ચૂંટણી પતિ ઇન્ટરનલ ડેમોક્રેસી ચલો કોંગ્રેસની સ્થિતિ કઈ ઇન્ટરનલ ડેમોક્રેસી કોંગ્રેસમાં છે. નેશદભાઈ, મેં એટલે જ વાત કરી કે એટલે જોડવાની વાત. કોંગ્રેસના વિવાદ બહાર આવે છે. અચ્છા, તો જોડવાની અલગ અલગ પક્ષોની વાત છે. યજ્ઞેશ દવે, કર્ણાટકને અત્યારે થોડું હાલ પર જે ચર્ચાઓ છે, યેદિયુરપ્પા ક્યારે રાજીનામું આપશે, પોતાની શરતોને આધીન રાજીનામું આપશે. યેદિયુરપ્પા શું છે તમે જાણો છો. જરૂરિયાત અને મજબૂરી પણ છે રાજકીય પક્ષોની કે ભાઈ હવે રાખવા પડે એમ છે. દીકરાને જે કન્ફર્મ થશે ટિકિટ આગળના સમયમાં પણ બેન પણ મંત્રી થઈ ગયા ત્યાં દિલ્હીમાં. અને યુપીની વાત કરીએ તો યુપી માટે એક અલગ રણનીતિ. યુપીમાં જેમ અપના દળનાથી માંડીને જે યોગી વર્સિસ મોદી કે જે નેરેશન ચાલ્યું, જે નેરેટિવ ચાલ્યું, આ સ્થિતિમાં આજે આ બધી વસ્તુઓ થઈ. આજે પણ થયું ને કે આદિવાસીઓ, ઓબીસી કે દેશના ખેડૂતનો દીકરો જો મંત્રી બનીને આવે તો એ પરંપરા તોડીને સાંભળવામાં નથી આવતું. જે કંઈ પણ થયું આજે ચોમાસુ સત્રમાં પહેલા દિવસે ઓપનિંગ ધુઆધાર જ હોય છે. આમ પણ વિપક્ષમાં તમે હોય કે કોંગ્રેસ હોય, પણ યુપીમાં સત્તા બચાવવા થોડું અટકે આ વખતે, જે આપણને જિલ્લા પંચાયતમાં જોવા મળ્યું. યુપીની તમે જિલ્લા પંચાયતની કે જેની વાત કરીએ, પહેલા તો હું તમારા આજના જે ટાઇટલ ઉપરની વાત કરું કે એમાં મને પાછળના પ્રશ્નાર્થો છે એમાં કદાચ થોડું એવું લાગે છે. બાકી સંઘ એટલે આરએસએસ અમે કાશીએ છીએ જ, બાકી પહોંચવાની અમારે જરૂર નથી. એટલે અમે નહીં, અમે ત્યાં છીએ જ અને ત્યાં શાસન કરીએ છીએ. મરવા માટે જવાનું, મરવા માટે નથી જતા, અમે ત્યાં છીએ જ. તો પછી એનો મતલબ જો પીએમ બી ત્યાંના જ છે. નહીં, એનો મતલબ જો એવું કહેતા હોય તો જે આ સંઘની વાત કરતા હોય એ મરવા માટે જાય એવું કે તમે કહી શકો છો. લગભગ એટલે ભારત સંઘ પણ થાય. આ તો ભારત સંઘ એટલે ભારત સંઘીય રાજ્ય છે. ભારત સંઘ પણ આજે કાશીના ઉપર શાસન કરી રહ્યું છે અને કાશી વારાણસી આજે જિલ્લા પંચાયતોમાં જે તોડફોડ થઈ એ જ વાત ઉપર આવું છું. એ જ જિલ્લા પંચાયત વાત કરું નિશદભાઈ. પરંતુ આ જે પ્રમાણે આજે વડાપ્રધાન શ્રી પણ આજે વારાણસીથી પ્રતિનિધિત્વ આખા ભારતનું કરી રહ્યા છે અને વારાણસીને આપણે કાશી જ કહીએ છીએ. એટલે એમાં કઈ બીજું નથી. પણ તમે જે જિલ્લા પંચાયતોની વાત કરી તો ગુજરાતની જિલ્લા પંચાયતોની ચૂંટણી જુઓ કે આજે યુપીની જિલ્લા પંચાયતોની ચૂંટણી જુઓ. ભારતીય જનતા પાર્ટીના સ્પષ્ટ બહુમત બંને જગ્યાએ મળ્યા. કેટલી સીટો મળી યજ્ઞેશભાઈ? કેટલા જીત્યા કેન્ડિડેટ? સૌથી વધારે 1000 થી વધારે તો આપણે જાણીએ છીએ બ્લોકમાં અને જિલ્લા પંચાયતમાં અપક્ષ, બાદમાં સપા, બાદમાં ભાજપ. પણ કદાચ જે રીતે આમાં એવું નથી માયાવતીની સરકારમાં, જિલ્લા પંચાયતો જિલ્લા પંચાયતો યુપીમાં જે બની બરોબર છે એની 65 બની અને 65 જે બની તો ભારતીય જનતા પાર્ટીની. અચ્છા, 75 માંથી 65 બની તો એ હિસાબથી તો કદાચ 85% ગુજરાત 81-82% જેવું રિઝલ્ટ છે. અચ્છા, બરોબર. 85% જીત્યા નથી ને સાહેબ. હું કહું છું જિલ્લા પંચાયતમાં શાસન જે ખરું અને બીજું ત્યાં આગળ એવું નથી કે અમુક જગ્યાએ ત્યાં અપક્ષો પણ ઉભા રહે છે. ભારતીય જનતા પાર્ટીના નામે પણ નથી. આપણા ત્યાં આપણા ત્યાં હવે શરૂઆત થઈ છે કે જે પંચાયતોની ચૂંટણીઓ હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય એમાં પક્ષથી આપણે ઉભા રહેતા. બાકી પહેલા ગુજરાતમાં પણ એવું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે કરી એની અંદર થોડા વખત પહેલા ગુજરાતમાં પણ હતું કે પક્ષના નામ નતા, પરંતુ જયારે પંચાયત બને ત્યારે આપણે એને કહેતા હતા કે આ ભારતીય જનતા પાર્ટીની બની કે આ કોંગ્રેસની બની. જે પ્રમાણે અત્યારે પ્રેરિત શબ્દ વાપરતા જે પ્રમાણે આપણે અત્યારે જે સહકારી મંડળીઓ હોય છે કે જે સહકારી સંઘ હોય છે એની જે ચૂંટણીઓ હોય છે એમાં પ્રેરિત શબ્દ વપરાતો હોય છે. આ સ્પષ્ટ છે કે ભાઈ આ પણ એમાં કોઈ નિશાન નથી હોતા. નિશાન ગુજરાતમાં શરૂ થયા, હજી યુપીમાં ઘણી જગ્યાએ નથી. પરંતુ જે પ્રમાણે જોવા જઈએ તો આજે 81-82% રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં. 81-82% આજે જિલ્લા પંચાયતો પણ ચૂંટણી પછી સાહેબ નહીં, ચૂંટણી પછી એટલા માટે કહું છું કે જે અપક્ષો હતા જે ભારતીય જનતા પાર્ટી તરફે હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એવું નથી કે બધા જ અપક્ષો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અમુક કોંગ્રેસમાં પણ જોડાયા છે અને અમુક આજે સપામાં અને બસપામાં પણ જોડાયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પ્રમાણ વધારે એટલા માટે હતું કે એ લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હતી. રિપોર્ટ કાર્ડ પણ યોગીનો સુધરી ગયો ને. અને જે પ્રમાણે યોગીજીની વાત કરી રહ્યા છો તો આજે યોગીજી જ્યારથી યુપીમાં બેઠા
ત્યારથી વિરોધ પક્ષો ચલાવી રહ્યા હતા કે યોગીજી વર્સિસ મોદીજી આ સૂત્ર ક્યારના ચલાવી રહ્યા છે. 5 વર્ષ યોગીજીએ પૂરા કર્યા, ગુજરાતની અંદર 5 વર્ષ રૂપાણીજીએ પણ પૂરા કર્યા. તો આ સૂત્રો જે ખરા એ ચલાવવા પાછળ આત્મસંતોષ છે એમનો કે બીજું કઈ, એ મને ખ્યાલ નથી આવતો. સાહેબ, ઉત્તર પ્રદેશે આ વખતે પહેલી વાર એક વાત બતાવી કે ચૂંટણીઓમાં પંચાયતોમાં 60% 65% વિપક્ષ તરફી ઉમેદવારો ચૂંટાયા હોય પંચાયતોમાં, અને પ્રમુખ તરીકે 75% 80% ભાજપ સમર્પિત પ્રમુખ ચૂંટાયા હોય. એટલે આ બહુ યુનિક પરિણામ પછીનું પરિણામ, રિઝલ્ટ આફ્ટર રિઝલ્ટ. જો આમાં છે ને, જોડતોડ તો બધાને આવડે છે. યોગેશભાઈ આમાં છે ને બહુ નેશદભાઈ બહુ સાચી વાત કીધી. અખિલેશની સરકારમાં કે માયાવતીની સરકારમાં પણ આ જ સ્થિતિ હતી. ચૂંટાઈ જાય વધુ, પણ 62-65 નિર્વિવાદ ચૂંટણી થઈ જાય. તો જ્યારે જેનું जिसका डंडा उसकी भैंस એવી સ્થિતિ છે. એટલે એક બીજી પાર્ટીઓ એકબીજાને ફોલો કરી રહી છે. યુપીમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ઠીક છે, છતાં પણ કોઈ ચિંતા નથી. ઓલ ઇઝ વેલ. રાજાભાઈ યોગેશભાઈ, જે અત્યારે ચર્ચા થઈ યુપીનું ખાસ જે સંદર્ભની વાત છે, માયાવતીના કઈક અલગ સૂર છે, જાણીએ છીએ. બ્રાહ્મણ સંમેલન કરવા માંગે છે, હવે સંમેલન થાય છે. બીજી તરફ લો એન્ડ ઓર્ડર સાહેબ પાર્ટી લાઈન પર છે યુપીમાં, પક્ષીય ધોરણે કાનૂન વ્યવસ્થા બધે જ હોય છે. બધે નથી હોતી સાહેબ, પ્લીઝ. નહીં, યોગી સાહેબનું યોગી સાહેબે જે ટ્વીટ કર્યું હતું કે પ્રધાનમંત્રી શ્રીની જન કલ્યાણકારી યોજનાઓ અને યુપીના લો એન્ડ ઓર્ડરની આ જીત છે. આ હું જરા ટ્વિટરનો સંદર્ભ છે. બંને જગ્યાએ એવું છે. ગુજરાતની અંદર પણ જે જીત થઈ છે એ પ્રધાનમંત્રી શ્રીની જન કલ્યાણકારી યોજનાઓ, ગુજરાત સરકારની જે યોજનાઓ અને ગુજરાત સરકારે જે કામગીરી કરી, જે પ્રમાણે વિપક્ષે કામગીરીને આલોચના કરી છે, પરંતુ પ્રજાએ કામગીરીને જે ખરી એ સ્વીકારી અને પ્રજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત આપી. યુપીમાં જે થયું હોય, શું ટ્રેલર હતું વિધાનસભાનું? વિપક્ષ માટે પણ જે થઈ રહ્યું છે, શું ટ્રેલર છે કે નહીં? ફરીથી ગણગણાટ શરૂ થઈ ગયો છે. હવે જોઈએ સંઘ કેટલે પહોંચે છે. હવે જ્યારે આવી જિલ્લા પંચાયતની કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના રિઝલ્ટ આવે ત્યારે એવું કહેવામાં આવે છે કે વિધાનસભાની લોકસભાની ઇલેક્શનમાં સૂત્રો જુદા હોય છે, પણ જ્યારે આપણને ફાવતું હોય ત્યારે આવી રીતે ગોઠવવાનું કે ના ના અમે જીત્યા. હવે મારે જરા હરિભાઈએ કીધું એમ થોડો ઇતિહાસ યાદ કરવો છે. અગાઉ કોંગ્રેસ વિરુદ્ધ બાકીના પક્ષો ભેગા થાય અને કોંગ્રેસને હટાવવી એવું બધું ચાલ્યું હતું. એમાં ભારતીય જનસંઘ પણ હતો અને બીજા પક્ષો પણ 67 અને ત્યાર પછી જનતા મોરચાની રચના થઈ અને એ જનતા મોરચો આ બધા વિપક્ષોનો શંભુ મેળો જ હતો. એ વખતે શંભુ મેળો શબ્દ એટલા માટે નહોતો બોલાતો કે માનનીય મોરારજીભાઈ પ્રધાનમંત્રી થયા હતા, પણ એ શંભુ મેળો પણ લાંબો ના ચાલ્યો. અને એ શેના માટે કે કોણ પ્રધાનમંત્રી થાય? મોરારજીભાઈ થયા તો ચરણસિંહ કેમ નહીં, મુલાયમસિંહ કેમ નહીં? આ બધી વાતમાં આ ગઠબંધનમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ જાય છે અને ગઠબંધનને બદલે ઠગબંધન થઈ જાય છે. હવે આ તો જુદી વાત થઈ, પણ આવી જ રીતે વીપી સિંહ, આ કોંગ્રેસના લક્ષણોની વાત કરું છું. વીપી સિંહની સરકાર કરવાની હતી ત્યારે કોંગ્રેસે એને જોરદાર ટેકો આપ્યો અને વીપી સિંહ પ્રધાનમંત્રી બન્યા. પછી સિંહની સરકારને કોંગ્રેસે ટેકો નહોતો આપ્યો, ભારતીય જનતા પાર્ટી અને ડાબેરીઓએ ટેકો આપ્યો. એને ભાજપે ટેકો આપ્યો. એટલે એ પણ બહુ લાંબી ના ચાલી શકી સરકાર. વીપી સિંહની સરકાર પણ બહુ લાંબી ના ચાલી શકી. એવી જ રીતે ગુજરાલજી આવ્યા, દેવગોડાજી આવ્યા. એટલે સરકારો ઉથલાવવી અને આવી રીતે બદલા કરવા એ કોંગ્રેસનો, ભારતીય જનતા પાર્ટીનો, બધાનો આ એક ધર્મ છે અને એ બરોબર છે. હવે તમે 2014ની વાત કરો તો વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીની જે જીત થઈ અથવા તો એ જે રીતે આગળ વધ્યા એ રેસમાં પ્રશાંત કિશોરનો બહુ મહત્વનો ભાગ હતો. પણ પ્રશાંત કિશોર એ પડદા પાછળ જ રહ્યા અને નરેન્દ્ર મોદીની જે પ્રતિભા હતી, એમનો કરિશ્મા હતો, એના કારણે જીત્યા. આ જ વાત 2017માં યુપીમાં થઈ. 2019ની વાત કરો ત્યારે મોદી અને અમિત શાહનું જે જોડાણ હતું એના કરિશ્માથી, એમની ચાણક્ય નીતિથી એ લોકો જીત્યા. ત્યારે 2021માં મમતાજીના બંગાળમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે એ જ ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોર મમતાજીની બાજુમાં બેઠા. સમયાંતરે ચાણક્યની પદવી થોડી બદલાતી રહે છે. હા, એટલે પણ એમને શું કર્યું એ ખબર નથી, પણ ત્યાં મોદીજીની જે આભા છે એ ના ચાલી. અને હરિભાઈએ તો સરસ શબ્દ વાપર્યો કે એમને જોરદાર લપડાક પડી. હવે આ બધી લપડાકમાં હવે આજે જ્યારે ચૂંટણીઓ આવી રહી છે 2022માં
3 વિધાનસભાની ચૂંટણીઓ આવશે, 2024ની લોકસભાની ચૂંટણી આવશે. આ બધી તૈયારી કરવા માટે હવે આ જે પ્રશાંત કિશોર, જેને ચાણક્ય શબ્દ વાપરો કે નહીં એ ખબર નથી, એના અત્યારે ભાવ એટલા બધા વધી ગયા છે. કોઈ કહે છે એ આની જોડે બેસે છે, કોઈ કહે છે આની જોડે બેસે છે. સોનિયાજીને મળી આવ્યા, એમ કહે છે કે પ્રિયંકાજી એમ કીધું કે અમારા કોંગ્રેસમાં જોડાશે, કે કોંગ્રેસમાં ના જોડાયા. એટલે આ જે છે ને પોલિટિકલ લીડર અને પોલિટિકલ મેનેજર, આ બે વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. હી ઇઝ અ પોલિટિકલ મેનેજર, એ પોલિટિકલ લીડર ના બની શકે. અને એ જ રીતે આ બે અલગ અલગ વસ્તુ છે. એટલે પોલિટિકલ મેનેજર હોય ને એ પેલા પિક્ચરમાં એક સપોર્ટિંગ એક્ટરની ભૂમિકા ભજવી શકે, એ મેઇન હીરો ના બની શકે. એટલે આ અને આવા જે પોલિટિકલ મેનેજરોના હું 2 નામ દઉં. અહેમદ પટેલ ક્યારે ઇન્દિરા ગાંધી ના બની શકે, સોનિયા ગાંધી ના બની શકે. એવી જ રીતે અત્યારે યજ્ઞેશભાઈને જરા ખરાબ લાગશે પણ અમિત શાહ ક્યારેય નરેન્દ્ર મોદી ના બની શકે. એ રીતે આ જે પોલિટિકલ મેનેજરો છે એમની ભૂમિકા બહુ લિમિટેડ હોય છે. એટલે હવે જે ગઠબંધનની અત્યારે વાતો ચાલી રહી છે, અગાઉ બી પ્રયોગો થયા અને કેટલાક લોકો તો એવા ગઠબંધનમાં જોડાવા વાળા એવા હોય છે, હું નામ સાથે કહું, અબ્દુલ્લા ફેમિલી, જિસકે તડ મેં લડ્ડુ ઉસકે તડ મેં હમ, એ બધી જ કોંગ્રેસની હોય, એનડીએની યુપીએની સરકાર હોય, એમાં કંઈક ને કંઈક ગોઠવાઈ જતા હોય છે. એટલે આ જે રાજકારણીઓ છે એ ગઠબંધન કરે પછી પ્રશ્ન આવીને ઉભો રહેવાનો છે કે આમાં મુખ્ય ચહેરો કોણ. એ જ વાત આગળ વધારીશું. બહુ 2 શબ્દની વાત આવે, બ્રેક માટે રોકાઈશું. પોલિટિકલ મેનેજર, હવે આ મહાગઠબંધનમાં જે કડાથી કડા જોડવાની વાત છે, જે બધાને એક સાથે લાવવાની વાત છે, તો એ મેનેજર કોણ અને ચહેરો, જે ચહેરો આપણે 2014 પછી, 2015, 16, 17, 18, 19 પહેલા, 19 પછી જે ચર્ચા કરી રહ્યા છીએ, એ ચહેરામાં વધુ એક નામ ઉમેરાયું છે. વરિષ્ઠ જે યશવંત સિન્હાથી માંડીને જે દિગ્ગજ નામો, શત્રુઘ્ન સિન્હા પણ હમણાં જોડાશે ટીએમસીમાં. તો ચહેરો અને મેનેજર, આ કોણ? આ 2 કેરેક્ટર અને આ 2 રોલ પર વાત કરીશું જ્યાં સુધી મહાગઠબંધન અને સંઘની વાત ચાલી રહી છે. કાશીએ પહોંચશે કે નહીં, બ્રેક બાદ. વેલકમ બેક. સંઘ કાશીએ પહોંચશે કે નહીં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત નથી થઈ રહી, પરંતુ જે 5 નામો છે, શરદ પવાર ચર્ચામાં છે, મમતા બેનર્જી 21 તારીખે શહીદ દિવસમાં જે અલગ અલગ રાજ્યોમાં પોતાના ભાષણનું પ્રસારણ કરશે. આ સિવાય યુપી ચૂંટણી પહેલા જે પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું, સ્થિતિ અનુસાર અમે નિર્ણય કરીશું. યુપી પર સૌની નજર છે. ચર્ચા આગળ વધારીએ. હરિ દેસાઈ આપણી સાથે છે. હરિભાઈ, બ્રેક પહેલા એક પોલિટિકલ મેનેજર અને એક એ ચહેરાની વાત થઈ. ચહેરાની વાત તો ઘણા લાંબા સમયથી ચાલે છે. મંચ પણ મજબૂત હતો, સંખ્યા પણ હાઉસફુલ હતી એક સમયે. પણ આ બંને રોલ, કેમ કે પ્રશાંત કિશોર વચ્ચે એવા બાવળ હતા, ગુજરાત આવીને ગયા, અહીંનું કંઈક પાઇપલાઇનમાં હશે, કેમ કે અહીંયા પણ વિધાનસભા આવી રહી છે, યુપી પર પણ ફોકસ હશે. યશવંત સિન્હાથી માંડીને જે થર્ડ ફ્રન્ટની વચ્ચે વાતો વહેંચી થઈ, પણ મુખ્ય એજન્ડામાં જ્યારે પવારની વાત આવે, હું સહકાર મંત્રાલયની પણ ચર્ચા કરીશ, કેમ કે એના સંદર્ભમાં જે સહકાર મંત્રાલય બનાવ્યું એ બાદ પીએમ મોદીને મળ્યા છે. ચોમાસુ સત્ર તો છે જ. તો મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી, યુપીમાં આપણે જાણીએ છીએ કે અખિલેશ યાદવ, સપા અને એનસીપી સુપ્રીમો બંનેનો સહકારી ક્ષેત્રમાં એક દબદબો છે. તો એક મુદ્દો એ પણ છે જે લાંબા સમય સુધી ચર્ચામાં રહેશે અને આવા તો ઘણા બધા બેરિયર છે કે બધા એક સાથે આવે તે પહેલા પોતપોતાનું પણ જોશે દરેક પક્ષની. પ્રવીણ, આમાં એવું છે કે જેમ કે ધારો કે તમે જે વાત કરી મેનેજર, મને લાગે છે યોગેશભાઈએ બહુ સરસ વાત કરી કે રાજનેતા અને રાજકીય વ્યૂહકાર, આ બંને વચ્ચેનો જે ફરક છે એનો ચાણક્ય, આપણે હું ઘણી વખતે એમ કહું કે સંઘની અંદર એક પરંપરા હતી કે સંઘના પ્રચારકો એ છે ને ચાણક્યની જ ભૂમિકામાં હોય. નરેન્દ્રભાઈ પોતાને વિશે પણ અમને લોકોને એમ હંમેશા કહેતા રહ્યા કે તમે લખજે, એમ કે ગુજરાતના ચાણક્ય, એમ સમજ્યા. પણ ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થઈ ગયા. પણ જે ચાણક્ય હોય, જેમ કે ધારો કે યશવંત સિન્હાનું તમે જો નામ લ્યો તો એ આઈએએસ માંથી આવ્યા રાજકારણની અંદર. આ બધા છે ને એ રૂટ્સ વાળા નથી, પ્રજાના પ્રતિનિધિઓ નથી. લેટ અસ બી વેરી ઓનેસ્ટ અબાઉટ ઇટ. ધારો કે ફિલ્મ સ્ટારો છે ને એમની એક ડાયલોગગીરી કે એનાથી છે ને ચૂંટાતા હશે, પણ એ છે ને રાજનેતા અને એની પાછળનો, એટલે જે ડાયલોગબાજી અને પછી પાછળના વ્યૂ જે હોય છે રાજકારણની અંદર, એ બહુ મહત્વના. જનપ્રતિનિધિ નથી. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. બીજી વાત તમે સહકાર ક્ષેત્રની કરી.
મને લાગે છે કે સહકાર મંત્રાલય થયું એના પછી માનનીય વડાપ્રધાનને શરદ પવાર મળ્યા અને શરદ પવાર છે એ મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસમાં હતા કે ભાજપ કોંગ્રેસના મિત્ર પક્ષોમાં હતા, એટલે રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં છે કે અગાઉ છે ને એમણે વસંતદાદા પાટીલની સરકારને ગબડાવીને જનસંઘના લોકો અને સમાજવાદીઓ સાથે છે ને સરકાર રચી હતી. પણ શરદ પવાર એ સર્વમિત્ર છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોય તો પણ સહકારી ક્ષેત્ર ઉપર તો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદીનો જ અંકુશ રહ્યો છે. એને તોડવાની કોશિશ ધારો કે આ સહકાર મંત્રાલય થકી થાય અને એ દિશામાં જ્યારે પગલાં લેવાતા હોય તો શરદ પવાર જે મળ્યા અને એમણે જે 6 પાનાનો પત્ર પ્રાઇમ મિનિસ્ટરને લખ્યો એની નકલો એમણે બીજા મંત્રીઓને આપી, કૃષિ મંત્રી સહિતના મંત્રીઓને, પણ અમિત શાહને નથી આપી. તમે સમજી શકો છો એમની ભૂમિકા. એવી જ રીતે બીજા જો સહકાર ક્ષેત્રનું સરકારીકરણ થાય એની સામે ડોક્ટર કુરિયન આજીવન વિરોધી રહ્યા, પણ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હવે છે ને સરકારી ક્ષેત્રને આવકારે છે. મને તો નવાઈ એ લાગે છે અત્યારે સરકારી જ છે સંપૂર્ણપણે. ગુજરાતની અંદર સહકાર ક્ષેત્ર એ સરકારી તંત્રના અંકુશમાં છે. એ રીતે દેશભરમાં સહકાર ક્ષેત્ર કદાચ એ દિશામાં જઈ રહ્યું છે, પણ એ આખી યોજના એ ચૂંટણી લક્ષી છે. મહારાષ્ટ્ર ઉપર કબજો જમાવવો અને આ 3 પક્ષોની જે સરકાર છે એને કઈ રીતે તોડવી એની કોશિશમાં ઘણા વખતથી ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે જ, પણ હજુ નથી તૂટતી. અને શરદ પવાર એના રિમોટ કંટ્રોલ છે. અને હું માનું છું કે શરદ પવાર વિપક્ષી એકતાના પણ રિમોટ કંટ્રોલ રહેવાના. નાના પટોલે આ નિવેદન આપ્યું પછી થોડી ટનાટણી તો છે એ દેખાડા પૂરતી. પટોલેને કોણ શું હેસિયત છે એની? જે ભારતીય જનતા પાર્ટીમાં ગયો પાછો કોંગ્રેસમાં આવ્યો એની શું હેસિયત છે? શરદ પવારની સામે તો એ છછુંદર છે. શરદ પવારે જવાબ નથી નહીં, શરદ પવારે કહ્યું કે આને જવાબ શું આપવાનો? બચ્ચું છે આ તો. પ્રદીપભાઈ સાહેબે જે વાત કરી હરિભાઈએ એને હું થોડુંક વિસ્તારથી એક મુદ્દો કહેવા માંગુ છું કે સહકારી તંત્ર જે અત્યારે આપણા દેશમાં છે ને, જે કોંગ્રેસ અને એની સાથે જોડાયેલા સમયે જે આખું ઊભું થયું હતું એમાં 3 પ્રકારના સહકારી ક્ષેત્ર છે. એક તો ફાઇનાન્સમાં ક્રેડિટ સોસાયટીઓ છે અને કોઓપરેટિવ બેન્કો છે, અને સાથે બિઝનેસ લક્ષી ટ્રેડિંગ અને પ્રોડક્શનની એગ્રીકલ્ચરથી માંડીને નોન એગ્રીકલ્ચરની બધી જ સહકારી સેન્ટર છે આખા દેશમાં છે. હવે આ સહકારી ક્ષેત્ર પાસે માણસો પણ છે અને નાણાં પણ છે. આખા હિન્દુસ્તાનમાં આ જ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં તમને નાણાં પણ મળે ને માણસ પણ મળે. અદાણી રિલાયન્સમાં તમને માત્ર નાણાં મળશે, માણસ ઓછા મળશે, જ્યારે આમાં તમને માણસ ભરપૂર મળશે અને તમને આમાં તમને નાણાં પણ મળશે. એટલે આ આખો વિભાગ ઉભો કરીને માનનીય અમિતભાઈ સાહેબ જેવા યોગ્ય વ્યક્તિની આમાં પસંદગી થઈ. ભૂતકાળમાં તમારી જે મજબૂતાઈ હતી હવે એ વર્તમાન સરકાર બનાવી રહી છે. તમારું કહેવાનું એ છે માનનીય અમિતભાઈ જેવા યોગ્ય વ્યક્તિની પસંદગી આમાં થઈ છે કે જેથી સહકાર મંત્રી તરીકે એવો એવી ભૂમિકા અદા કરે કે આખું ભારતનું સહકારી ક્ષેત્રનું એક કેન્દ્રીકરણ થઈ જાય, આર્થિક રીતે પણ આખું જે વિકેન્દ્રિત અર્થતંત્ર છે તે આખું કેન્દ્રિત થઈ જાય અને એ આખું ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં આવી જાય. વર્તમાન સરકાર એક લોંગ ટર્મ વિઝન છે આની પાછળ એક લોંગ ટર્મ વિઝન. હું એ જ કહું છું, હું તમને ગુજરાતની જ વાત કરી, એમની જ વાતનો જવાબ આપી દઉં કે આપણે જો ગુજરાતની જ વાત કરીએ તો એક જમાનાની અંદર નરહરિભાઈના ભાઈ ઘનશ્યામભાઈના કંટ્રોલમાં ગુજરાતના લગભગ મોટા ભાગના સહકારી ક્ષેત્રો એમના કંટ્રોલમાં હતા. સહકારી બેંકો એમના કંટ્રોલમાં હતી. કોંગ્રેસ નહીં, જયરામભાઈના એ વખતે કૃષિ સહકારી મંડળીઓ જે ખરી એને કૃષિ ક્ષેત્રના જે સહકારી ક્ષેત્રો હતા એ બધા પણ એ એમના કંટ્રોલમાં હતા. હવે ક્યાંક ને ક્યાંક પ્રવીણભાઈ હું આ તટસ્થ વાત કરું છું, નૈશદભાઈની જેમ એક તરફી વાત નહીં કરું કે ક્યાંક ને ક્યાંક એમાં પણ મતદાન થતા હોય છે અને એ મતદાતાઓ પણ ભારતના નાગરિક છે, ગુજરાતના પણ નાગરિક છે. આજે ગુજરાતની જે પ્રમાણે તાસીર બદલાઈ, કોંગ્રેસમાંથી આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીએ સુશાસન આપ્યું એટલે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં ચાલી પણ રહ્યું છે. તો એ મતદારો જે ખરા એ જ મતદારો સહકારી બેંકોના, એ જ મતદારો ગુજરાતના મતદારો છે. એટલે એ મતદારોને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે નહીં, અમારા જે નેતૃત્વ છે એ નેતૃત્વ પણ ક્યાંક બીજી દિશા ભણી છે.
એટલે એ નેતૃત્વમાં પણ પરિવર્તન થાય અને જ્યારે એ નેતૃત્વની અંદર એ વિચારધારાવાળા વ્યક્તિઓ આવે એટલે એને ભાજપનું શાસન ન કહી શકાય. એ વિચારધારા જે ખરી એ આજે વિકાસની વિચારધારા તરફ આગળ વધે અને તમારી વિચારધારા જ્યારે પ્રજાએ પણ છોડી દીધી છે ગુજરાતની અંદર કે ભારતની અંદર, તો પછી તમે સહકારી ક્ષેત્રમાં તમે વિચારધારા તમારી લોકો છોડે છે તો તમે આ પ્રમાણેના આક્ષેપો કરો, અમિત શાહ સાહેબ ઉપર આક્ષેપો કરો, એ નૈષદભાઈ યોગ્ય નથી. વાતો કરી રહ્યા છો. મહારાષ્ટ્રમાં તો ચલો કોંગ્રેસ અત્યારે શરદ પવાર અઠંગ ખેલાડી છે. શરદ પવાર ત્રણ પક્ષોને સાથે લઈને ભલે ભગતસિંહ કોશિયારી ફરીથી સંવિધાનિક પદ પર જે સ્ટેટમેન્ટ કર્યું પદ પર રહીને કે તમે સેક્યુલર ન હતા, પણ સાહેબ એક વાત તો છે ને, ભૂતકાળમાં સત્તા પક્ષ માટે કે ચલો રાજકીય પક્ષો માટે જે સ્થિતિ છે કે તેનો લાભ મળે, બેકઅપ મળે, માણસો મળે, ફિનાન્શિયલ સપોર્ટ મળે, આ વાત તો સબ જગજાહેર છે. ભૂતકાળમાં સ્થિતિ આ હતી, ભૂતકાળની સરકારો. પ્રજ્ઞેશભાઈ સાહેબ ને ખાલી એક સવાલ પૂછો સાહેબ. બોલો. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 80 ધારાસભ્યો વિપક્ષમાં ચૂંટાયા હતા, તો 20 ધારાસભ્યોને માનનીય મહાન અમિતભાઈએ ખરીદવાની શું જરૂર હતી ભાઈ? પણ હું એ કહું છું કે અત્યારે વિપક્ષમાં 60 રહી ગયા. હું એ કહું છું કે કેમ 60 રહી ગયા? હું એ કહું છું કે એવું નહીં, જવાબ આપી દો. તમે જે એક્શન લીધા છે હું તમને જવાબ આપી દઉં છું. તમે બોલી રહ્યા વાત કરો, તમે બોલી રહ્યા હું જવાબ આપી દઉં. જી. આજે 20 ધારાસભ્યો તમારા ગયા તો તમે એને ખરીદવાનો શબ્દ કેમ વાપરી રહ્યા છો? ધારાસભ્યો તમારા હતા, તમારા પક્ષના જે નિષ્ઠાવાન હતા એટલે તમે એને ટિકિટ આપી હતી, ચૂંટાયા હતા, અને ચૂંટાયા પછી જો તમારી વિચારધારા છોડે એટલે કોઈ ખરીદે છે, આવો તમે આક્ષેપ લગાડશો તો આ 60 છે ને એ પણ તમારી જોડે નહીં રહે. ચૂંટણી નહીં, આ 60 પણ નહીં રહે. તમે તમારી માનસિકતા બદલો પહેલા, અને માનસિકતા બદલી અને તમારા ધારાસભ્યો પર ભરોસો રાખો, જે છે એટલા ટકી રહેશે. આમાંથી જતા રહેશે, યાદ રાખો. ઇલેક્શન ચૂંટણી ટાઈમે સાહેબ એક રાજ્યસભાની સીટ માટે ફોર ઓનલી વન તમે કાલે સવારે ભારત દેશ માટે એક રાજ્યસભાની સીટ માટે નૈષદભાઈ તમે એવો આક્ષેપ કરશો કાલ સવારે તમારી સત્તા હતી એટલે તમે લઈ ગયા. નેશદભાઈ અને યજ્ઞેશભાઈ, આપણે જાણીએ છીએ કે એમપીમાં કોરોના મહામારીમાં કોણ કોના ખભા પર બેસ્યું હતું અને ક્યારે તખતો પલટાયો. કોરોના કોવિડમાં શું થયું પશ્ચિમ બંગાળમાં સૌ જાણે છે. હરિભાઈ કંઈક વચ્ચે કહેવા માંગતા હતો. આ તમે જે કોશિયારીની વાત કરી, ગવર્નર પોતાની ગરિમા છોડીને જ્યારે વર્તે છે, પાર્ટીના મેમ્બર તરીકે વર્તે છે, ત્યારે બંગાળમાં પણ એ ચાલી રહ્યું છે. પણ અહીંયા તો 12 સભ્યોની વિધાન પરિષદમાં નિમણૂક માટેનો ઠરાવ કેબિનેટમાં મંજૂર થયો છે, જે બંધારણીય રીતે એને સ્વીકારવો જોઈએ રાજ્યપાલે, પણ એ નથી કરતા. પણ હું તમને બીજું કહું, તમે પેલી સેક્યુલર ની વાત કરી ને, શિવસેના સેક્યુલર હતી. શિવસેના પેદાશ કોની? શિવસેના પેદાશ તો કોંગ્રેસની છે ભાઈ. 1966 માં ગિરણ ગામમાં જે કમ્યુનિસ્ટોનો કબજો હતો, કામદાર સંગઠનોનો, અને કૃષ્ણા દેસાઈ ત્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા, એની સામે ગુજરાતી અને મારવાડી મિલ માલિકોએ શિવસેના ને પેદા કરવા માટે તો બાળા સાહેબ દેસાઈ ત્યાં મિનિસ્ટર હતા, એમને છે ને એ કામ સોંપ્યું હતું કોંગ્રેસની સરકારમાં. વીપી નાઇકની, એટલે આમ તો નાઇક સેના ગણાતી હતી એ વખતે. એટલે લોકો ભૂલી જાય છે કે શિવસેનાનું ગોત્ર તો કોંગ્રેસી છે પાછું, સમજ્યા? એટલે હું જસ્ટ એ જ મુદ્દો કહેવા માંગુ. એક બીજી વાત, શ્યામાપ્રસાદ મુખર્જી પણ ડોક્ટર હેડગેવાર પણ મૂળ કોંગ્રેસી હતા. આનંદ લો ને તમે, ના પકડી રાખ્યા તમે, માત્ર એક નહેરુ ગાંધી ખાનદાન ને પકડી રાખ્યું, એના લીધે તમારી અવદશા છે. અવદશા શબ્દ વાપરો. તમે જે ગેરબંધારણીય વાત કરી રહ્યા હતા એમાં મારે એટલું પણ ઉમેરવું છે કે કટોકટી પણ કેટલી બંધારણીય હતી. ઇન્દિરા ગાંધી મારે એક વાત કરી જ ન શકીએ. ઇન્દિરા ગાંધીએ 3 કામ કર્યા. ઇન્દિરા ગાંધીનો વિરોધી રહ્યો, કટોકટીનો વિરોધી રહ્યો, સમજ્યા? પણ એ ઇન્દિરા ગાંધીએ કટોકટી પછી છે ને ચૂંટણી આપી. સંજય ગાંધી 30 વર્ષ સુધી ચૂંટણી નહીં આપવાના પક્ષે હતો, છતાં ઇન્દિરા ગાંધી આપી. બીજું, કેશવાનંદ ભારતી કેસનો ચુકાદો બદલવા માટે 13 આપણા જજીસની બેન્ચ રચાઈ ગઈ હતી, 2 દિવસ ચાલી.
નાની પાલખીવાળાએ પત્ર લખ્યો ઇન્દિરાજીને અને એમણે છે ને એનો વિંટો વળાવી દીધો. કારણ કે જો કેશવાનંદ ભારતીનો ચુકાદો રિવર્સ થાય તો પાર્લામેન્ટને બેફામ રીતે કાયદાઓ બદલી નાખવાની તક મળે, એટલે એને ન કર્યું. અને ત્રીજું, ભૂતાન નામના આપણે સિક્કિમ નામના દેશમાં રેફરન્ડમ કરાવીને એને છે ને ભારતનું રાજ્ય કરાવ્યું. કટોકટી ખરાબ હતી, કટોકટીની કોઈ બચાવ થઈ ન શકે. કાશ્મીરને કેમ ભારતનો ભાગ ન બનાવી શક્યા? એ આખો સરદાર પટેલ ને નહેરુને પૂછવું પડે. ચલો, આઝાદી 47 પછી આપણે 2021 માં બેઠા છીએ, પણ યોગેશભાઈ અત્યારે છે ને વર્ષોથી સ્થિતિ એવી છે કે રાજકીય કંઠી કે રાજકીય વિચારધારા બદલવા માટે એફિડેવિટ કરાવવાની જરૂર નથી. આ બહુ લાંબા સમય પહેલા હરિભાઈ પણ ડિબેટમાં હતા ત્યારે મેં આ વાક્ય કીધું હતું, અને એ પછી જે કંઈ પણ થયું. તો સવાલ છે ને જરૂરિયાતનો છે. હવે સ્ટેટ લેવલની જરૂરિયાત પણ છે, જે સ્થાનિક પક્ષો છે, જે યુપીમાં થઈ રહ્યું છે, અને એ બાદ રાષ્ટ્રીય લેવલની જરૂરિયાતો પણ છે. જરૂરિયાતો તો દરેક પક્ષોની છે. સહકારી ક્ષેત્રની ભૂતકાળમાં કોંગ્રેસને કે જે પણ સત્તા પક્ષો હતા એને પણ જરૂર હતી, આજની વર્તમાન સરકારને પણ જરૂર છે. પણ આ તમામ પરિસ્થિતિ વચ્ચે દરેકનો છે ને દુખાવો અલગ છે. પણ આનો ઈલાજ જે રસ્તે જઈ રહ્યું છે સંઘ, એ રસ્તે છે. પ્રવીણભાઈ, તમારા સવાલ પહેલા હમણાં જે ચર્ચા ચાલી કે દરેક પક્ષોનું મૂળ ગોત્ર કોંગ્રેસ છે. સંસ્કૃત ભાષા એ ભારત ખંડની મૂળ ભાષા, અને એમાંથી બધી ભાષાઓ થઈ છે. એવી રીતે હેડગેવાર હોય, શ્યામાપ્રસાદજી હોય કે મમતાજી હોય કે શરદ પવાર હોય, આ બધા મૂળ કોંગ્રેસના જ હતા. અને કોંગ્રેસે એવું પાણી પીવડાયું અને અથવા તો ક્યાંક એ પચ્યું નહીં, એટલે એ લોકો એમાંથી બહાર નીકળ્યા. મમતાજી એમનો પક્ષ બનાવ્યો, પવારજી એમનો પક્ષ બનાવ્યો, શ્યામાપ્રસાદજી અને એ લોકોએ આ સંઘને મારફતે જનસંઘ અને વગેરે વગેરે ઊભું કર્યું. એટલે મૂળ તો બધાની પાસે જે ડીએનએ છે, મૂળ લોહી, એ તો કોંગ્રેસનું જ છે. એટલે કોંગ્રેસ કંઈ ખોટું કરે એ પછી એમાંથી જન્મેલા બાળકો પણ એવું જ કરે. મોહન ભાગવતજીનું લેટેસ્ટ સ્ટેટમેન્ટ છે ને, એ થોડું અલગ છે. ડીએનએ બાપ જે રસ્તે જતો હોય એ જ રસ્તેના દીકરાઓ જાય. કદાચ એસજી રોડ પરથી જવાને બદલે એસપી રોડ ઉપરથી જાય, આટલો ફરક પડે. હવે મારે એ કહેવું છે કે આ જે ગઠબંધનની તમે વાત કરી રહ્યા છો, મૂળ પ્રશ્ન આપણે કાશીએ કેવી રીતે પહોંચ્યું એનો હતો. મોદીજી તો પહોંચી ગયા એમની રીતે, અને એ નરેન્દ્ર મોદી હતા માટે પહોંચી ગયા. પણ આ બાકીના બધા જે છે સંઘો, એ લોકો કેવી રીતે પહોંચે? હવે તમે એમ વાત કરો કે આ બધા ભેગા મળ્યા, તો કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ જુનિયર પાર્ટનર બનવા તૈયાર નહીં થાય જ્યાં સુધી ગાંધી પરિવાર છે ત્યાં સુધી. સાહેબ, યુપીમાં જે સ્થિતિ છે, યુપીથી જ શરૂઆત કરીએ. જે સાયકલની એવરેજ ઘટી ગઈ લાસ્ટ ઇલેક્શનમાં, અહીંયા બસપા છે, સપા છે, અપના દળ ને બીજું ચલો બાદમાં છોડીએ, પણ યુપીની પરિસ્થિતિ થોડી અલગ છે. ત્યાંની રિક્વાયરમેન્ટ અલગ છે. ત્યાં જે સ્થાનિક પક્ષો છે એની ડિમાન્ડ પણ હોય, ઓબ્વિયસલી છે. બિહારમાં જેમ હતી એ રીતે યુપીમાં હોય, તો એ વસ્તુઓ બંધ બેસશે. તકલીફ ત્યાં જ છે ને. તમે સાથે ચાલવું છે, પણ જાળવવાના છે. પ્રવીણભાઈ, સાયકલની તાકાત નથી ઘટી ગઈ, હાથીની તાકાત ઘટી ગઈ અને હાથના પંજાની આંગળીઓની તાકાત ઘટી ગઈ. સાહેબ, તમે એક આંકડા શાસ્ત્રની વાત કરો તો દર 5માંથી 1 વોટ કોંગ્રેસને મળે છે. એટલે કોંગ્રેસનું કાર્યકરો, પાયાના કાર્યકરો છે, કોંગ્રેસ પાસે આવા મત પણ મળે છે. ખાટલે મોટી ખોટ એ છે કે અત્યારે કોંગ્રેસ પાસે એવું કોઈ ચહેરો નથી, અને જે ચહેરાઓ લઈને કોંગ્રેસ ફરે છે એના કારણે પ્રજામાં એમના માટે કંઈક ને કંઈક શંકા ઊભી થાય છે. આ ગાંધી પરિવાર આમાં કેવું થાય છે કે ડાબી ખુરશીમાંથી જમણી ખુરશીમાં બેસો, રાહુલ બેસે, પછી થોડી વાર કહેશે કે ના મમ્મી તું બેસ, એક જ ખુરશી છે એમની પાસે, એટલે વારાફરતી બેસ્યા કરે. આવું નાટક જો ચાલ્યા કરશે તો કોંગ્રેસ અત્યારે જે 5માંથી 1 સીટ લાવે છે એ પણ કદાચ નહીં લાવી શકે. અને એવી કોંગ્રેસને બાકીના પક્ષો કેટલી ઇમ્પોર્ટન્સ આપશે? અને મેં જે અગાઉ વાત કરી ચહેરાની, પશ્ચિમ બંગાળનું જ ઉદાહરણ લઈ લો, અને ચહેરાની વાત કરો નૈશદભાઈ, તો અત્યારે મમતાજી પ્રધાનમંત્રી બનવા તૈયાર છે, અખિલેશ તૈયાર છે, પવાર સાહેબની પણ વાત આવે છે. પવાર સાહેબે તો હમણાં મભમ રીતે કહી દીધું કે ના મને એમાં કોઈ રસ નથી. કારણ કે આ જે ચહેરાની વાત છે, એ જો ચહેરો ના આવે પછી ભલે એક સરસ વાક્ય આપણાથી બોલાય કે પાર્લામેન્ટમાં જે બધા ચૂંટાય એ પક્ષના લોકો નક્કી કરે કોણ વડાપ્રધાન બનશે, આ બહુ સરસ વાક્ય છે. પણ કયા પક્ષે આ વાત રાખી?
પહેલા આપણે કહેતા હતા કે નહેરુજી જ પ્રધાનમંત્રી બને, ઇન્દિરાજી જ બને, આજે એવું કહેવાય છે કે મોદી સાહેબ જ બને અથવા એ વખતે વાજપેયી. એટલે એક ચહેરો તો આપવો જ પડે છે. એ જો ચહેરો નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના પાયામાં કોઈ કશો ફેરફાર નહીં કરી શકે એવું મને એક રાજકીય વિશ્લેષક તરીકે લાગે છે. અને ચારે બાજુના રાજ્યોની ચૂંટણીઓને બધી જુઓ તો આ જ પરિસ્થિતિ ઊભી થાય. મારે એક જ વાત સાહેબ આપને કહેવી છે કે યુપીમાં 2014 પરિણામનું આપ વિશ્લેષણ કરી લેજો આંકડાકીય રીતે. જો ગઠબંધન હોત 2014માં તમામ વિપક્ષોનું, તો મોદીજી 2014માં પણ પ્રધાનમંત્રી નહીં બન્યા હોત. તમે ગણતરી કરજો, તમારા વોટ્સએપ જોજો, બધું નહીં, નહીં, એક બીજું કહું એટલે એમની કંઈક અંશે વાત સાચી છે. તમે કેલ્ક્યુલેશન પર અત્યારે જુઓ સાહેબ. પણ તમે વિપક્ષોને ભેગા ન રાખી હા, શક્યા એટલા એ ના થયું. એટલા માટે 31% વોટથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થયા. ભારતીય જનતા 30% પાર્ટીને મતથી. 31% વોટ જ મળ્યા હતા એ વખતે. આ 14માં 30% જ વોટ હતા. હા, પણ એટલે એમાં પણ બાકીના વેચાઈ ગયા હતા ને. હા, બાકીના 35% વોટનું ડિવિઝન થયું છે. આપ જોઈ લો, અરે 34% વોટ. જો જીતા વોહી સિકંદર. હા, એ વાત છે. પણ હવે મારે જે વાત કરવી હતી એ હતી કે 1977માં જ્યારે છે ને જનતા મોરચાની ચૂંટણી થઈ ત્યારે કોઈ ચહેરો નહોતો, પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ કોઈ નહોતો, અને એના પછી મોરારજી દેસાઈ એના પ્રાઇમ મિનિસ્ટર બનેલા. બરાબર, એ વખતે. એટલે વિપક્ષી મોરચો જો ભેગો થઈ શકે અને ચૂંટણી લડી શકે અને પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ તરીકે એ છે ને ધારો કે શરદ પવાર બહુ અઠંગ ખેલાડી છે, એટલે શરદ પવારને અંડર એસ્ટિમેટ કરવાની જરૂર નથી. આર્થિક રીતે પણ જેને આખી ચૂંટણીનો ખર્ચ છે ને શરદ પવાર વોરી શકે એમ છે. એટલે અને એમના માટે આ છેલ્લી તક છે. કોંગ્રેસ વિલ પ્લે અ જુનિયર રોલ, કારણ કે બીજા રાજ્યોની અંદર પણ કોંગ્રેસે જુનિયર રોલ સ્વીકારી લીધો છે. એટલે એ પ્રશ્ન નથી. મને જે હવે શંકા છે એ છે કે પંજાબમાં જે રીતે કેપ્ટન અમરિંદર સિંહ એટલે પટિયાલાના મહારાજાને જે રીતે કોંગ્રેસે અવગણ્યા છે, કાલ ઉઠીને એ ભારતીય જનતા પાર્ટીમાં નહીં જતા રહે એની કોઈ ખાતરી નથી. અકાલી દળમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા, કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે તો કદાચ મને બહુ આશ્ચર્ય નહીં થાય. મહારાજ છે મનમોહનસિંહ, નરસિંહરાવજી, મનમોહનસિંહ ચહેરા નહોતા, પણ વાજપેયી, નરસિંહરાવ, મનમોહનસિંહની સરકારો ગઠબંધનની 20 વર્ષ ચાલી છે. પણ સાહેબ ઇન્સ્ટિંક્ટ એ ક્લિયર નથી દેખાતું વિપક્ષ તરીકે. 7 વર્ષ થયા, ચૂંટણીના ચહેરા નહોતા. 7 વર્ષ થયા કોંગ્રેસ આટલી જૂની પાર્ટી, ઇન્સ્ટિંક્ટ નથી દેખાતું. એ વખતે ગાંધી પરિવાર એ ચહેરો હતો. એટલા માટે જ બાંધછોડ કરવી પડી. સોનિયાજી ના થઈ શક્યા માટે મનમોહનસિંહ થયા. કઈ રીતે ચલાવ્યા ચહેરો તો હતો. મને તમે દુનિયામાં એક વ્યક્તિ બતાવો કે જેને 3 વખત પીએમ થવાનું ના કહ્યું હોય પોતે. ચાલો, દુનિયામાં મને એક બતાવો કે 3 વખત એને પીએમ થવાનું ના કહ્યું હોય. નરસિંહરાવને બનાવ્યા એને. સાહેબે તો અડવાણીજીને લાત મારીને કાઢી મૂક્યા પીએમ બનવા. હવે સાહેબ અડવાણીજી આદરણીય નેતા છે, ભારતના આજે નાયબ વડાપ્રધાન રહી ચૂકેલા છે, અને એના માટે આવા શબ્દો અને તમારા જેવા સિનિયર નેતાના મોઢે મને આ આટલી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી શોભતા નથી. આ શબ્દ પર હું મારી દિલથી નહીં, હું વ્યક્ત શોભતા કરું નથી. છું. કે લાત એમણે બહુ અપમાનિત કરીને લાત મારી આઈ વિડ્રો અપમાનિત કરીને એમણે નિવૃત્ત કર્યા. ઓકે, ચલો. યોગેશભાઈ એક સવાલ. સવાલ એ કરવો છે કે ઇન્દિરાજીના પછી સંજય તો હતા નહીં, તો રાહુલ ને પેલો પ્લેન ઉડાડતા કીધું તું આવીને મારી ખુરશીએ બેસી જા. રાજીવ ગાંધીને એ કઈ લોકશાહી હતી? એ કયો ચહેરો હતો? એ તમે કેવી રીતે કર્યું? તમને જો દયા જ આવે છે તો મને પણ એક વાતની વાત છે કે આખા ભારતે જોયું હતું, ટીવીના માધ્યમથી જોયું હતું, દરેકના માધ્યમથી, કે સીતારામ કેસરીને કઈ રીતે બહાર લાવી અને મૂકી દીધા હતા ફૂટપાથ ઉપર. આખા ભારતે જોયું છે. એ તમારા સોનિયા ગાંધીને બનાવવા માટે
સીતારામ કેસરીની આ દશા વયોવૃદ્ધ વ્યક્તિની કરી હતી ત્યારે તમે ક્યાં ગયા હતા? યોગેશભાઈ, ઇન્ટરનલ ચર્ચા નહીં, એક મિનિટ. ઇન્ટરનલ દલીલ નહીં, ઇન્ટરનલ દલીલ નહીં. યોગેશભાઈ, ચલો ઓકે. યોગેશભાઈ તમામ છે, થોડું ભૂતકાળ ને વર્તમાનમાં થોડું આવી અને એમને ભૂતકાળ યાદ કરો, મેં અત્યારે એમને યાદ કરાવ્યો. અને બીજું આખા ભારતે જોયું તો શબ્દ યાદ કરાવ્યો. અને જે શબ્દ એને વાપર્યા હતા એ શબ્દ પણ એને નથી વાપર્યા. બે જગ્યાએ તકલીફ છે, બે જગ્યાએ ઘણું બધું થયું છે અને જનતા જોતી આવી છે. આ તકલીફ તો છે ભાઈ. યજ્ઞેશભાઈ, અત્યારે શું છે, બાંધછોડ જે કોંગ્રેસ જે કરે કે અત્યારે સ્થિતિ ખ્યાલ આવી ગઈ તો અલગ અલગ રાજ્યોમાં બાંધછોડ કરે છે. તમારે પણ કરવી પડી છે. બિહારમાં ચિરાગ પાસવાન બહુ મોટું ઉદાહરણ છે. બહુ બધી તમારી હોવા છતાં ચિરાગ પાસવાન બહુ મોટું ઉદાહરણ છે બિહારમાં. નહીં, હવે એવી સ્થિતિ થશે યુપીમાં. બિહારની જ્યાં સુધી વાત છે તો બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને નીતિશ કુમાર સાથેનું ગઠબંધન શરૂઆતથી હતું. નીતિશ કુમારને મુખ્યમંત્રી જાહેર પણ કરેલા હતા. અને એવું નથી કે ભારતીય જનતા પાર્ટી આજે 1 નંબરે આવી કે 2 નંબરે આવી. તમે જો ભારતીય જનતા પાર્ટીના અત્યારે વોટશેર પણ વધારે છે, ત્યાં ધારાસભ્ય પણ વધારે, પણ છતાંય ભારતીય જનતા પાર્ટીએ જે અગાઉનું વચન પાલન પ્રમાણે આજે નીતિશ કુમારને જે પ્રમાણે પ્રોજેક્ટ કર્યા હતા, નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવ્યા છે. અને રાજ્યમાં કઈ કલાક બિહાર વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ઘણું બધું ચર્ચા થઈ. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણા બધા ચર્ચાઓ થઈ, ઘણી બધી વાતો થઈ, પણ છતાંય ભારતીય જનતા પાર્ટી પોતાના વચનમાં પાલન કર્યું અને પોતાના વચનબદ્ધ મુજબ જ આજે નીતિશ કુમાર ત્યાંના મુખ્યમંત્રી છે. માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં, મહારાષ્ટ્રની વાત કરો, નહીં મહારાષ્ટ્રની પણ વાત કરું. મહારાષ્ટ્રની અંદર પ્રજાનો જન્મત ભારતીય જનતા પાર્ટીના શિવસેનાના ફેવરમાં હતો, નહીં કે આ જે 3 જણા બેઠા છે એના ફેવરમાં હતો. હું ચોખ્ખું કહું છું. ઉદ્ધવ ઠાકરે એમ કહ્યું કે સાહેબ, મણિપુર અને ગોવા ને બધું ચર્ચા હશે તો પછી ઉદ્ધવ ઠાકરે જો વચન આપ્યું હોય તો જે પ્રમાણે બિહારની ચૂંટણીની અંદર નીતિશ કુમારના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાતા હતા એ જ પ્રમાણે મહારાષ્ટ્રમાં પાસવાન ઉપર હતું. આપણે નીતિશ કુમાર ની, નીતિશ કુમાર તો વરિષ્ઠ નેતા જે મુખ્યમંત્રી બની ગયા. તો સ્થિતિ સ્પષ્ટ એ થઈ, મહાગઠબંધનની વાત થઈ, ગઠબંધનના ભણકારા વાગી રહ્યા છે અને પવારની ચર્ચા છે, મમતા બેનર્જીની પણ ચર્ચા છે, ચર્ચા યુપીની પણ છે. પણ દરેક વખતની જેમ એવું ન થાય કે મહાગઠબંધન આ બેકગ્રાઉન્ડમાં થોડું ગુંજતું રહે, પણ ક્લાઇમેક્સ આવે એટલે સીધું કટ ટુ એડિટ. આ સ્થિતિ 2021ની જે પણ વિધાનસભા ચૂંટણી છે યુપીની, તેમાં ફ્લોર ટેસ્ટ થશે વિપક્ષનો. અને વિપક્ષ તરીકે કોંગ્રેસ કેટલી બાંધછોડ કરે છે અને સ્થાનિક પક્ષો કઈ રીતે પોતાની માંગ મૂકે છે અથવા તો જતું કરે છે, ઘણું બધું નિર્ભર કરે છે આગળના રસ્તા માટે. કેમ કે અહીંથી જ સીધો રસ્તો જાય છે 2024નો. તો અપડેટો આવતી રહેશે. ચોમાસું સત્ર પણ ચાલી રહ્યું છે, હજુ ઉકળાટ વધશે જો વરસાદ થોડો ખેંચાય. આભાર નેશદભાઈ, હરિભાઈ, યોગેશભાઈ અને યજ્ઞેશભાઈ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.